108 આજ અમારા ઘર આવી હતી. તમને બધાય નવાઈ લાગશે કે 108 અમારા ઘર શું કામ આવી. 108 મારા કર્મે આવી. હવે એમાં કાંઈ મારો વાંક આમ તો હતો નહીં. મેં મારા વરને ધીબેરી નાખ્યો. આજે સવારે શું થયું, મારા ઘરવાળા વારે વારે છે ને થોડીક વાર થાય ને તો હું તૈયાર સરસ થઈ હતી ને તો સેલ્ફી પાડું, મને ઠીક ન લાગે, લાવો બીજી પાડું. વળી પાછું કેમેરા, મેં કીધું કે કેમેરામાં વાંધો બાંધો હોય તો કેમેરો સાફ કરું, વળી પાછી સેલ્ફી પાડું, વળી ઠીક ન આવે તો 2-3 વાર કર્યું ને તો મારા વર ક્યારના મારી સામું જોતા હતા. મેં કીધું સામું હું જોવો છો? એટલે મને કે એકવાર ટ્રાય કરને કે કેમેરાને બદલે કંઈક તું બીજું કાંઈક સાફ કરવાનું કે મોઢું બાઢું સાફ કરને મને કે. અને મેં એને લંધારી નાખ્યો છે. 108 અત્યારે આવે છે. તમે બધા કહો કોઈને એવું સાચું કહી દેવાય? ન કહેવાય ને, સાચે સાચું થોડું કહી દેવાય. કેમેરાનો વાંક નહીં, મારા ભોળાનો વાંક છે. હવે છાપું વાંચતી હતી, આજ સવારે છાપું વાંચ્યું તો કે એક ફલાણા છોકરાએ માર કોછા આવતા ને તો આત્મહત્યા કરી લીધી. અરે કળિયુગ છે ભાઈ, કળિયુગ છે. છોકરાઓ તો અત્યારે આત્મહત્યા કરવાના કારણે છોકરાઓના અવનવા હોય. તો આ કારણ લ્યો, હવે આ કારણ છે એમાં કળિયુગ શું કામ ખબર છે? હવે એવા ભણવામાં આત્મહત્યા માર્ક માટે કરે. અમે ભણતા જ માસ્તર આત્મહત્યા કરતા કે આ મગજ ફરેલાને ક્યાંથી આટલા બધા ટકા આવી ગયા હે? માસ્તરને આઘાત લાગતો તો એ આત્મહત્યા કરી લેતા આપણા જમાનામાં. અત્યારે દુનિયામાં જોવા જાવ ને, પાણીપુરીએ મળે, ભેળપુરીએ મળે, છોલેપુરી મળે, રસપુરી મળે, શ્રીખંડપુરી મળે, ખીરપુરીએ મળે. એ ગરીબને ઘરે બધું એવું ખાવા મળે ને અમીરને ઘરે મળે. મોટા મોટા વેપારી હોય ને, મોટા મોટા લાખોપતિ, કરોડોપતિ તો મોબાઈલના પાપે કોઈને ઊંઘ પૂરી ન મળે. આજ મારી બાજુમાં એક તોતડો રહે ને, તોતડો, એ તોતડો મારી પાસે આવીને વાત કરતો હતો. મને કે આ કોરોના હતો ને એ કે ત્યારે છે ને મેં માર ખાધો તો એ મેં કા તો કે આ છે ને તમે બધા બહાર બેસીને વાતું કરો ને એમ વાત જ ન કરે. મેં કાં પણ તો કે એ તો કહું છું કે મેં માર ખાધો તો એ કે વાતું કરતો હતો. એમાં મેં શું માર ખાધો તો? હું ખાલી કે એમ બોલ્યો ગોવિંદ નાનજીનો ત્રાસ બહુ જ વધી ગયો છે તો એની ઘરવાળી મને આવીને મારવા માંડી. મેં કીધું તો એમ બોલ તો મારવા જ માંડે ને. તો કે એમ નહીં કે ગોવિંદ નાનજીનો ત્રાસ બહુ જ વધી ગયો છે. કીધું પણ તું એમ બોલ તો એની ઘરવાળી મારે ને. એની ઘરવાળી એમ કહું તો ક્યાં જ મારે? લે ઊભો રે. પછી મને એણે લખીને કીધું COVID-19નો ત્રાસ વધી ગયો છે, બોલવા જાતો તો અને તોતડો બોલે ગોવિંદ નાનજીનો ત્રાસ બહુ જ વધી ગયો. એ સમજાય. હવે આ તોતડાની તકલીફમાં તોતડો બિચારો કૂટાઈ ગયો, કારણ વગરનો વામણો કૂટાઈ ગયો બાપા.